રાજકોટ ડીબી પટેલ કન્યા છાત્રાલય દુષ્કર્મ મામલે ગોંડલ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં મધુ ઉર્ફે મધુકાંત ટાઢાણીની ધરપકડ થઈ છે। જો કે મધુ ઉર્ફે મધુકાંત ટાઢાણી અને ગ્રામ્ય પોલીસના નિવેદનમાં અંતર જોવા મળ્યું। દુષ્કર્મના આરોપી મધુએ વિડીયો વાયરલ કરી કહ્યું હતું કે હું સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થાઉં છું, તો બીજી તરફ ગ્રામ્ય પોલીસે કહ્યું કે આરોપીને અમે ભરૂડી ટોલ નાકાથી ઝડપી પાડ્યો। મધુકાંત ટાઢાણીના અગાઉ 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે। અંબાજીમાં ફાયર ડ્રાઈવ અંતર્ગત અનેક જગ્યાઓ પર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરાઈ। 2 દિવસમાં 11થી વધુ હોટેલ ધર્મશાળા સીલ કરવામાં આવી। મહત્વનું છે કે અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસ સાથે ધર્મશાળા આવેલી છે, જેમાં મોટાભાગની હોટેલ ધર્મશાળામાં ફાયર સેફટી ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી। આપણે સિંગ મારવાની કામગીરી ચાલુ કરી છે। એમાં આપણે આજે 6 સિંગ માર્યા છે અને શનિવારે 5 માર્યા છે। ટોટલ 6 ને 5 11 સિંગ માર્યા છે। કોઈ કેટલા મારવાના છે? ટોટલ આપણા જોડે 60 સમથિંગ આપણે નોટિસો ઇસ્યુ કરેલી છે। એમાંથી જે લોકોએ ફાયરની એપ્લિકેશન કરી હોય અને જે ફાયર એપ્લિકેશન કર્યા બાદ નોટિસ ફાયર એપ્લિકેશનની રિસિપ્ટ બતાવશે એમને આપણે સિંગ નથી મારવાના, અને જેને નથી એપ્લિકેશન કરી અને નથી સિસ્ટમ માટે કોઈ એક પ્રક્રિયા હાથ ધરી એમને સિંગ મારવાના છે। વડોદરા સાવલીના રાધેશ્યામ સોસાયટીમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું હોવાની ઘટના બની। મેડિકલના વિદ્યાર્થીઓ જમવાનું બનાવતા હતા, તે દરમિયાન અચાનક જ ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી। આ સમય સૂચકતા રાખી સિલિન્ડર બાલ્કનીમાં મૂકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ જેવો જ બાલ્કનીમાં સિલિન્ડર મુકાયું તો અચાનક જ બ્લાસ્ટ થયું અને આ વિડીયો પણ કેપ્ચર થયો છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। જોતજોતામાં સિલિન્ડરનો બાટલો બાલ્કનીમાં ફાટ્યો હતો। વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। સુપ્રીમ કોર્ટમાં થયેલા ઓર્ડર બાદ સાવરકુંડલાના પ્રેમ માર્કેટની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ। પ્રેમ માર્કેટ દ્વારા રેગ્યુલાઇઝ કરવા માટે પાલિકા તંત્ર સાથે અગાઉ બેઠક થઈ હતી। પ્રેમ માર્કેટની 122 દુકાનોમાંથી 85% દુકાનોએ 20% રકમ ભરી આપી છે। અમુક દુકાનદારોએ ચેક આપતા સીલ મારવાની કામગીરી બંધ રહી હતી। પાલિકા દ્વારા દુકાનો રેગ્યુલાઇઝ કરવા તંત્રની કવાયત શરૂ થઈ ચૂકી છે। સરકારમાં દરખાસ્ત કરવાની કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાશે તેવું ચીફ ઓફિસરે નિવેદન આપ્યું। 85% લોકોએ તો 20% રકમ ભરી જ દીધેલી છે। જે કોઈ લોકો બાકી છે એ લોકોની અત્યારે સીલિંગ પ્રક્રિયા થતી હતી, એ પણ અમે અત્યારે ચેક આપી બધાને અત્યારે રોકાવડાવી છે। અને અમે સરકારમાં એ રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારી જે કોઈ છે એ લોકો આ 2200 લોકોનું એમાં રોજીરોટી રહેલી હોય અને જેમ બને એમ વહેલા અમારો નિવેડો લાવે અને જેમ બને એમ ઓછી રકમ કરાવે, કેમ કે અમે લોકોએ આ બાંધકામ કરેલું છે। નગરપાલિકા